ભાવનગરના મહુવામાં વરસાદે મુશ્કેલી વધારી છે। વાઘનગર ગામે આવેલા બુટિયા નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। 20 ગામને જોડતો રસ્તો બંધ થયો છે। બુટિયા નદીનો કોઝવે બંધ થયો છે। નીપ, દયાળ, કળસાળ, ઊંચા કોટડા, નીચા કોટડા તેમજ દાઠા, માળવાવ, સથરા, કાટીકણા, ભાટીકડા ગામનો અવરજવર માટેનો રસ્તો બંધ થયો છે। મહુવા પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારો જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। ત્યારે હું તમને સીધા જ જે દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું કે જે બુટિયો છે, બુટિયા તરીકે ઓળખાય છે, બુટિયાથી જે મહુવા તરફ જવાનો માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે। તે સીધા જ તેમને જે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન ઉપર તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે બુટિયા નદીનો જે કોઝવે છે તે કોઝવે ઉપર પાણી ફરી વળતાની સાથે મહુવાથી 20 ગામને જોડતો માર્ગ છે તે અત્યારે બંધ થઈ ચૂક્યો છે, સંપર્ક વિહોણો થઈ ચૂક્યો છે। મહુવાથી જે કહેવાય કે સુંદરનગર, વાઘનગર, માળવાવ, દાઠા જેવા અનેક વિસ્તારો છે તેને સંપર્કને જોડતો આ માર્ગ કહેવાય છે તે માર્ગ ઉપર અત્યારે પાણી ફરી વહેલી સવારથી જ આ બંધ થઈ ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા પંથકની અંદર અવિરત મેઘો મહેરબાન થયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે દેશી ભાષામાં એક મહુવાની જે કહેવત છે કે તલગાધડું ટાટિયા નાખે, બુટિયો આવે હામો હામ, અને ભાદરોડી ભમકારા નાખે ત્યારે બુટિયો થાય બે કાંઠે, તેવું એક કહેવત છે। તેને લઈને અત્યારે બુટિયો બે કાંઠે થતાની સાથે અત્યારે જે સંપર્ક વિહોણા ગામ અત્યારે બની ચૂક્યા છે તેને લઈને અત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એક અપીલ કરવામાં આવી છે કે આ જ્યારે કોઝવે ઉપર પાણી પસાર થતા હોય ત્યારે કોઈ સાવચેતી રૂપે રહેવું નહીં, આ કોઝવેની અંદર ઉતરવું નહીં, તેવું પણ વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। હર્ષદ દસાડિયા, જી મીડિયા, મહુવા। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવક વધી છે। પાલીતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। અમરેલી જિલ્લામાં સારો વરસાદ થતાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે। શેત્રુંજી ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે।